આજે ચૈત્ર સુદ 14નો દિવસ એટલે જાફરાબાદ ખારવા સમાજ માટે એક જીવતો તહેવાર, એક તરતો તહેવાર. કારણ કે વર્ષોની પરંપરા મુજબ આજરોજ અમારે ખારવા સમાજની અંદર એવી એક માન્યતા અને એવી પરંપરા છે વર્ષોથી ચાલી આવી છે કે આ દિવસે જેના ઘરે બોટ હોય તે બોટ માલિકો પોતાની બોટ જેવી બીજી પ્રતિકૃતિ તૈયાર કરે છે અને એ પ્રતિકૃતિમાં પ્રસાદી તરીકે સેવૈયા, ચણા, શ્રીફળ એની પૂજન અર્ચન કરી અને પછી કે ભાઈ આપણી જે મુખ્ય બોટ છે એ સમુદ્રમાં ગઈ છે માછીમારી કરવા માટે, એની અંદર ખલાસીઓ છે, તો આ ખલાસીઓનું રક્ષણ થાય, દરિયાદેવીનું રક્ષણ કરે એ માટે બહેનો દરિયા કિનારે જાય છે, દરિયાનું પૂજન કરે છે અને સાથે સાથે પ્રાર્થના કરે છે કે હે દરિયાદેવ, અમારી આ જે પાંદડી છે અમે તમને અર્પણ કરીએ છીએ અને એના બદલામાં તમે અમારી મુખ્ય બોટનું રક્ષણ કરજો. તો આ પાંદડીને તમે રાજી ખુશીથી પોતામાં સમાવી લ્યો અને અમારી જે મુખ્ય બોટ અને જે ખલાસીઓ છે એનું તમે રક્ષણ કરજો. આ એક ભાવ એની પાછળ છુપાયેલો છે. તો આજે આ જીવતો તહેવાર, તરતો તહેવાર અમે આજે ઉજવ્યો છે અને બધા રાજી ખુશી આખો ખારવા સમાજ સાથે મળી અને આ તહેવાર ઉજવે છે. બસ તો આ એની પાછળ જોડાયેલી એક વાત છે.